વલસાડના ગોરવાડા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓમની વેન અને યામાહાની એમટી બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇકનો કચરખાં નીકળી ગયો હતો અને બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર પાલન ગામના રહેવાસી નિકુંજ સોલંકી પોતાની ઓમની વેન નંબર GJ15CH460 લઈને ગોરવાડા ગામ ખાતે બાળકોને ટ્યુશન મૂકવા ગયા હતા. તેઓ ટ્યુશન મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી ઓવાડા ગામ તરફથી પૂરઝડપે આવી રહેલ યામાહાની એમટી બાઇક નંબર GJ15EC1106 ધડાકાભેર ઓમની વેનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક વિશેષ સુરેશભાઈ પટેલ રહે નંદલાવ ગામ ગંભીર રીતે ઘવાયા હતા. વિશેષ પટેલ ઓવાડા ગામ ખાતે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ટક્કર એટલી જબરજસ્ત હતી કે બાઇક ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત વાન ચાલક નિકુંજ સોલંકી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જાગૃત નાગરિકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ વિશેષ પટેલને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓમની વાનમાં બાઇક ઘૂસી જવાથી બાઇકનો કચરખાં નીકળી ગયો હતો. વલસાડમાં કડિયામ કામ કરતો અને બની બેઠેલો મનોજ સાહુ નામનો પત્રકારને કાઢી મૂકવા તેમ છતાં બિલ્ડર, હોટલ, ગ્રામ પંચાયત તથા અન્ય વ્યાપાર ધંધા કરનારા વ્યક્તિઓ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયાની માંગણી કરતો હોવાની ફરિયાદ આવતા વલસાડથી પ્રગટ થતું સાપ્તાહિક અખબાર વાપી ટુ તાપી માલિક રોનક ડાંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપતા જેલમાં ધકેલી આપ્યો હતો. મનોજ શાહ સેલવાસથી નીકળતું ડોન ઓફ ઇન્ડિયા નામનું અખબારમાં આ કડીઓમાંથી બની બેઠેલો પત્રકાર મનોજ શાહ પત્રકાર તરીકે હોવાનું કહે છે. આવા લેભાગુ બની બેઠેલો પત્રકાર મનોજ શાહ વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી છે, જેના કારણે વલસાડના અન્ય પત્રકારોને તકલીફો પડી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં થયો વિખવાદ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ નારાજ. જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી ચૂંટણી બેઠકમાં કાર્યકર્તાઓએ ઠાલવ્યો રોષ. પારડી નગરપાલિકાના કોર્પોરેટર બિપિન પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ BV શ્રીનિવાસ સામે ઠાલવ્યો રોષ. કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી. કોઈક માહિતી મેળવવી હોય તો શાંતિપૂર્વક એ પોતાની વાત રજૂ કરી શકે છે. ત્યારે किसान भाई से बात हुई तो उन्होंने मुझे ऐसा बोला था एक वीडियो सोशल मीडिया थ्रू कि लास्ट बॉडी जो थी राहुल गांधी जी ने ऐसा बोला है उनको डिसॉल्व कर दिया था और जो डिसॉल्व कर दिया था वो बात की तहत बीपीएफ पे भी जो प्रेसिडेंट है वो प्रेसिडेंट नहीं है. मेरी पार्टी नगर पालिका सिटी प्रेसिडेंट के लिए मैंने राहुल गांधी जी को लास्ट टाइम में राहुल गांधी भवन में अहमदाबाद में हमारे साथ में प्रकाश भाई थे. मैंने खुद बोला था उनको कि अगर मेरे जैसे प्रेसिडेंट को आप 10-10, 15-15 साल तक अगर एक ही जगह पर रखते हो, परफॉर्मेंस अच्छा है नो डाउट, लेकिन उनको कब तक आप संभालोगे? जब तक एक आदमी अगर 10 साल 12 साल निकालता है तो पीछे का आदमी आगे नहीं बढ़ सकता. तो मैंने खुद राहुल जी को बोला है कि मुझे अभी मतलब में रुखसत करना चाहिए मेरा परफॉर्मेंस, क्योंकि ये वे में जहाँ पे फाइनेंस मिनिस्टर है मेरा पार्टी नगर पालिका के अंदर में सर रेप बहुत कॉमन चीज है, हम पे ब्लेम किया जाता है, अपहरण बहुत कॉमन चीज है, हमको जेल में डाला जाता है. और ये वे में भी सर हम लोग कांग्रेस को नहीं छोड़ रहे, कांग्रेस का झंडा लेकर हम लोग चल रहे हैं. सब कुछ हम पे होता है लेकिन हम कभी डरे नहीं है. राहुल जी की बात से हम सहमत है, डरना नहीं है, लड़ना है, हम लड़ रहे कांग्रेस की. लेकिन जब बात आती है कांग्रेस की, ये सब जो यहाँ पे बैठे बहुत अच्छे वर्कर है कांग्रेस के,
अरे ये जो फेस है ना सर, आप देखोगे तो शायद 1 साल के बाद आप आओगे ना, आपको ये वापस रिपीट मिलेंगे। क्यों रिपीट मिलेंगे सर? कि ये जो है ना प्योर कांग्रेस है, जो प्योर कांग्रेस वो यहाँ पे बैठी है सर। बाकी यहाँ पे 2 चीजें, लगड़ा घोड़ा भी है और स्लीपर सेल भी है। हम लोग जब इलेक्शन लड़ते हैं ना सर, तो हमारा जी जान लगाते हैं, सब कुछ हम दे देते हैं कांग्रेस के लिए। जब हम जी जान लगाते सर, हम सब कुछ होके भी जब कांग्रेस के लिए कुछ करते हैं ना, तो यही ये तो स्लीपर सेल है सर हमारी टोटल डिटेल्स। क्योंकि मैं प्रेसिडेंट हूँ पार्टी का, मेरा नगर पालिका पूरा जो रहता हूँ फॉर्मेट में, मेरा प्रेसिडेंट को जब मैं देता हूँ ना कि मैं कितना मेरा उम्मीदवार है, किसको मैं क्या दिया हूँ, तो मेरी हर एक बात छोटी से छोटी मेरी बात भाजपा के पास जाती है सर। तो ये सब मैं नहीं रख सकूंगा, या तो फिर वही है सर जो है। मैं एक ही बात बोलूंगा कांग्रेस के लिए, हम पे सब कुछ बीतती है सर। सही है, कोई बोलवा છે આપણામાં ભાઈ તો હું બેસી જાઉં, બોલવા છો મહેશ ભાઈ? ओके, थैंक यू सर। नहीं, मुझे तो क्या था सर, ये सबको भी पता होना चाहिए कि जो बहना है ना एडवोकेट है, मुझे बहुत अच्छा लगा। તમે તો બોલી નહીં શક્યા આખી જિંદગી, તમારે જો બોલતા નથી તમે એમ કહો છો, તમારથી તો બોલાતું નથી, સાચું બોલવાની તમારે તાકાત નહીં મળે। હા ચલો ઠીક છે, કઈ વાંધો નહીં, અમને બી કોંગ્રેસના માટે જ આવેલા છે। વાપી મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પાસ થયેલી ટીપી સ્કીમ 1ની માપણી કરવા માટે આવેલ ડીએલઆરની ટીમની કામગીરી સામે વિરોધ કરતા આખરે ડીએલઆરની ટીમ માપની કામગીરી પડતી મૂકી વિલા મોડે પરત ફરી હતી। વાપીમાં નામદા ખાતે આવેલ લખમદેવ તળાવ આગળ આજે મહાનગરપાલિકા દ્વારા પાસ થયેલી ટીપી સ્કીમ 1 નીરી સર્વે માટે આવેલ ડીએલઆરની ટીમની કામગીરી સામે આજે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવી જ્યાં સુધી મનપામાંથી તેમને કોઈ યોગ્ય નિરાકરણ ન મળે ત્યાં સુધી કોઈ કામગીરી ન કરવા અરજી કરી હતી। તેમજ અત્યાર સુધી ટીપી સ્કીમ 1માં જેમની પણ જમીન ધરો થાય તે તમામ લોકોએ ભૂતકાળમાં પાલિકામાં આપેલી અરજીઓ તેમજ કલેક્ટરને આપેલી વાંદા અરજીની નકલ ડીએલઆર વિભાગને આપી કામગીરી ન કરવા દેવાઈ હતી અને ડીએલઆરની ટીમ સર્વે કામગીરી કરવા વિના પરત ફરી હતી। નોંધનીય છે કે ભૂતકાળમાં જ્યારે વાપી નગરપાલિકા હતી ત્યારે ટીપી સ્કીમ 1 પાસ કરવામાં આવી હતી, જેમાં રિંગ રોડ સહિત અન્ય કામગીરીઓ માટે જમીન એક્વાયર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં વાપી નાયકવાડમાં આવેલ અનેક ઘરો તેમજ ખેતીલાયક જમીનો પણ ટીપી સ્કીમ 1માં પાલિકા હસ્તક થઈ જતી હોય સ્થાનિક લોકો ઘર વિહોણા અને ખેતી વિહોણા બની જવાની દહેશત છે અને તે સમયે તારીખ 30/3/24ના રોજ ચીફ ઓફિસર વાપીને લિખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। તે છતાં ટીપી સ્કીમ 1 મંજૂર કરી દેવાઈ સાથે 30/3/24ના રોજ જિલ્લા કલેક્ટરને પણ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો। સાથે ફરીથી 25/8/25ના રોજ જિલ્લા કલેક્ટરને નાયકવાડ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોએ વાંધો ઉઠાવી રજૂઆત કરી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક બિલ્ડરોના ફાયદા માટે મળતિયાઓ દ્વારા ટીપી સ્કીમ 1 મંજૂર કરવામાં આવી છે અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1974ની કલમ 6(ખ)(2) અનુસાર સત્તા સોંપવામાં આવી છે કે 6(ખ)(2) સમુચિત સત્તામંડળના હુકમો વગેરેની બજાવણી મોકૂફ રાખવાની કલેક્ટરને સત્તા છે, જેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આજે નામધાર ઓફિલ કોલેજ લખમદેવ તળાવ પાસે ટીપી સ્કીમ 1ના રિસર્વે માટે આવેલ ડીએલઆરના અધિકારી સામે અને તેમની ટીમ સામે વાપી નાયકવાડ વિસ્તારના રહીશોએ વાંધો રજૂ કર્યો હતો અને તેમજ પાલિકામાં ચીફ ઓફિસરને આપેલ વાંધા અંગે કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ સર્વે નહીં કરવામાં આવે તેવી અરજી કરતા આખરે ટાઉન પ્લાનિંગ રિસર્વે માટે આવેલી ડીએલઆરની ટીમ માપણી કર્યા વિના પરત થઈ હતી। આ અરજીનું શું થયું પછી? અમે વાંધા અરજી મૂકી છે, हमारे वांधा इकराम भाई पानी पीना पी लो, ठंडा पड़ा है उसमें। રણજીતભાઈ જયંતિભાઈ સગર, આદિવાસી સમાજ મંત્રી વાપી। ડીએલઆર થી તો સાહેબ કાલે ફોન આવ્યો હતો બધા પર કે ભાઈ માપણી કરવાની છે ટીપી ના માટે,
અમે સવારથી 9 વાગ્યાના અહીંયા આવી ગયા, પણ સવારથી સાહેબ લોકો કોઈ નહીં આવેલા હતા. અમે માપણીનો વિરોધ કરીએ, માપણીનો ટીપી સ્કીમ 1નો જ વિરોધ કરીએ છીએ, કેમ કે અમે ટીપી સ્કીમ 1ના માટે અમે મામલતદાર કલેક્ટરમાં અરજી આપી છે, નગર નિયોજન અને મૂલ્યાંકન ખાતે વલસાડમાં એફિડેવિટ નોટરી કરીને એના વાંધા અરજી આપી છે, પણ એફિડેવિટ નોટરી કરીને આપવા છતાં પણ એમના દ્વારા કોઈ એક્શન નહીં લેવામાં આવ્યું. અને આજની તારીખે આજના દિને કોઈ જવાબ નહીં આપ્યો, અને આજના દિને એમણે રીસર્વે કરવા મોકલી આપ્યો. તો મારું સરકારશ્રીને એમ જ કહેવાનું છે કે જો તમને ખબર હતી કે આમાં સતી સુધારણા છે, તો ભાઈ તમે ટીપી 1 કઈ રીતે પાસ કર્યો? એના માટે અમે આજે વિરોધ કરીએ છીએ ને આનો બહિષ્કાર કરીએ છીએ આજે. ખાસ કરીને જે ટીપી સ્કીમ 1 છે એમાં કેટલા લોકોની જમીન જાય છે અને કેટલા લોકોને નુકસાન થાય છે? કેટલા એટલે 700-800 ઘરો જાય છે અને જમીનો પણ જાય છે, એટલે એના માટે અમે વિરોધ કરે. તમે ખુલ્લી જગ્યામાં ટીપી કરો તો અમને કોઈ વાંધો, પણ આ તો અમારા આદિવાસીના ઘરો તૂટે છે એમાં, એટલે અમે સખત વિરોધ કરીએ છીએ એમાં. નગરપાલિકાને શું કહેવું છે? નગરપાલિકા તો કહી દીધું ભાઈ અમારા હાથમાં નથી, ટીપી 1 ગાંધીનગરથી પાસ થઈ છે, એટલે તમે ત્યાં જ જાઓ. એના માટે અમે વલસાડમાં બધાએ વાંધા અરજી આપી જ છે, પણ એમને સરકાર દ્વારા અમને કોઈ જવાબ નથી મળ્યો જો છે. આગામી દિવસમાં આગળ જો કાર્યવાહી થશે કે કદાચ માપણી આવે, આગળ શું કરશો? આગળ તો અમે આગળ જશું, હાઈકોર્ટમાં કેસ કરશું, પીઆઈએલ દાખલ કરશું. સરકારશ્રીના બધા નિયમો તો છે જ ને કે પીઆઈએલ થી આપણને, ને બીજું કે અમારા આદિવાસીઓમાં એક આ કલમ છે, એના દ્વારા કલેક્ટરશ્રીને સત્તા છે કે આ ટીપી સ્કીમ નાબૂદ કરે. એ અમે અરજીમાં પણ લખ્યું છે, પણ એના પર કોઈ એક્શન નથી લેવાતું. એકવારના રહેવાસી છે. અમારા બાપ દાદાની જમીન અમે પેઢીથી પેઢી અહીંયા રહીએ. હવે અમારી જમીન હપ્તા કરવા માંગે સરકાર, એ તો નહીં કામ આવે. અમારા છોકરા છે એ કાં ભણવાના, કેવી રીતે ભણવાના? એ લોકોનું કઈ તો હોય ને ભવિષ્યમાં. એટલે અમે આ જગા નહીં છોડવાના. કોઈ બી આવે, કોઈ દિવસ આ જગા નહીં છોડવું. શું નામ તમારું? મારું નામ વર્ષાબેન. આજ રોજ વાપી મુકામે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 1 ને રીસર્વે પ્રમોલ્ગેશનમાં રેકર્ડ છતે સુધારણા માટે અમારી કચેરીની ટીમ સ્થળે માપણી માટે આવેલ, પરંતુ ગ્રામજનોએ ટીપી સ્કીમ નંબર 1ની સામે વાંધો હોય 30/3/2024ના રોજ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા વાપીમાં અરજી આપેલી હતી. એટલે તમામ ગ્રામજનોનું રજૂઆત એવી છે કે અમારી અરજીનો જવાબ અમને અત્યાર સુધી મળેલ નથી. જે જવાબ મળ્યા બાદ ફરીથી કંઈક વિચારીશું, જેથી આજરોજ માપણી કામ સામે અમારો સખત વિરોધ છે. એટલે આજરોજ માપણી કામગીરી કરવી નહીં તેમ જણાવેલ છે, જેથી માપણી થઈ શકેલ નથી. દાદરા દેમની રોડ પર અક્ષત ફાઇબર કંપનીમાં આગ, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો. અક્ષત ફાઇબર કંપનીમાં યાર્ન વેસ્ટમાં આગ લાગી હતી. આ મોટી ઘટના ટળી છે. દાદરા દેમાની રોડ પર અક્ષત ફાઇબર કંપનીમાં આજે સવારે 8 વાગે અચાનક આગ લાગી છે. ઘટનાની માહિતી મળતા જ દાદરા નગર હવેલી ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના વાહનો સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો હતો. દાદરા પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. અક્ષત ફાઇબર કંપનીના યાર્ન વેસ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. ફાયર અને પોલીસ ટીમોની તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
સાંસદ ઉમેશ પટેલ અને સાંસદ કલાબેન ડેલકર લોકસભામાં એક થયા. ડોમિસાઇલ શિક્ષક ભરતી અને નમો મેડિકલ કોલેજ ફીના મુદ્દાઓ પર દાદરાનગર હવેલી દમણ દીવના યુવાનો માટે મજબૂત માંગણીઓ કરાઈ. આજે સાંસદ ઉમેશ પટેલ અને માનનીય સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર લોકસભામાં એક થયા છે અને દાદરાનગર હવેલી અને દમણ દીવના યુવાઓનો અવાજ ઉઠાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી માનનીય શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ મળ્યા હતા. તેમને આ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. પ્રદેશ સામેના 3 સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ જે સંસદ અને મંત્રી સમક્ષ ઉઠાવ્યા છે તે છે સ્થાનિક યુવાનો માટે ડોમિસાઇલ નીતિને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ સરકારી નોકરીઓમાં કાયદેસર રીતે ફરીથી લાગુ કરવી જોઈએ. ચાલુ શિક્ષક ભરતી પ્રક્રિયામાં ડોમિસાઇલ ફરજિયાત હોવું જોઈએ અને ગુજરાતી માધ્યમમાં શિક્ષિત આપણા યુવાનોને પણ અંગ્રેજી માધ્યમના શિક્ષક ભરતી માટે અરજી કરવાની સમાન તક મળવી જોઈએ. આપના પ્રધાનમંત્રી તરફથી મળેલી અમૂલ્ય ભેટ નમો મેડિકલ કોલેજમાં પીજી કોર્સ ફી દિલ્હીની વર્તમાન મહાવીર મેડિકલ કોલેજની જેમ 15-25 લાખ રૂપિયાથી ઘટાડીને માત્ર 54,000 રૂપિયા પ્રતિવર્ષ કરવી જોઈએ. વધુમાં બધી SC, ST, OBC બેઠકો માટે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવી જોઈએ. આપણા પ્રદેશ ગરીબ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતો છે. આપના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને દાદરાનગર હવેલી અને દમણ દીવ માટે ન્યાય સુનિશ્ચિત કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. माननीय सदस्य श्रीमती कलाबेन डेलकर जी, अध्यक्ष महोदया, मैं आपके माध्यम से माननीय गृह और शिक्षा मंत्री जी का ध्यान मेरे संसदीय क्षेत्र दादरा नगर हवेली, जो एक आदिवासी बाहुल्य क्षेत्र है, आदिवासी और स्थानिक युवाओं को भविष्य से जुड़े अत्यंत संवेदनशील मुद्दे की ओर आकर्षित करना चाहती हूँ. 22 नवंबर 2025 को जो जारी शिक्षक भर्ती की कुल 281 सीट के लिए जो विज्ञापन निकाला था, उसमें परीक्षा केवल अंग्रेजी माध्यम में होने की बात कही गई है. महोदया, जबकि मेरे संसदीय क्षेत्र की छात्रा मुख्य रूप से हिंदी, गुजराती, मराठी माध्यम से पढ़े हैं. इतना ही नहीं अध्यक्ष महोदया, भर्ती प्रक्रिया में पूरे देश के लिए ओपन रखी गई है, जिससे सीमित सीटों पर स्थानीय आदिवासी युवाओं का अधिकार छीन रहा है. महोदया, देश में स्थानिक लोगों को प्राथमिकता देने के लिए विस्तृत नीतियां मौजूद है. उदाहरण के लिए जम्मू और कश्मीर में अनुसूचित जनजाति, EVS और सामाजिक शैक्षणिक रूप से पिछले वर्गों को आरक्षण दिया गया है. इसलिए अध्यक्ष महोदया, मैं आपके माध्यम से माननीय गृह और शिक्षा मंत्री जी से निवेदन और मांग करती हूँ कि इस विषय पे तुरंत हस्तक्षेप कर डोमिसाइल नीति लागू कर 70% से ज़्यादा सीटें स्थानिक आदिवासी युवाओं के लिए आकर्षित रखें. साथ ही परीक्षा गुजराती, हिंदी भाषा में भी ली जाए. इसके अतिरिक्त 10 साल से कठिन परिस्थितियों में सेवा दे रहे संविदा शिक्षकों के अनुभव को कोई प्राथमिकता नहीं दी गई है. मुझे लगता है कि यह उनके अधिकार, सम्मान और आने वाली पीढ़ियों के सपनों का प्रश्न है. दीर्घकाल से कार्यरत संविदा शिक्षकों को प्राथमिकता व आरक्षित धन्यवाद माननीय सदस्य किया जाए. श्री उमेश पटेल जी. संविदा शिक्षकों के अनुभव को कोई प्राथमिकता नहीं दी गई है. मुझे लगता है कि यह उनके अधिकार, सम्मान और आने वाली पीढ़ियों के सपनों का प्रश्न है. दीर्घकाल से कार्यरत संविदा शिक्षकों को प्राथमिकता व आरक्षित धन्यवाद माननीय सदस्य किया जाए. श्री उमेश पटेल जी. माननीय सदस्य उमेश पटेल जी. नमस्कार अध्यक्ष महोदय जी, अभी हमारे दादरा नगर हवेली के सांसद जी ने जो मांग कही है वही मेरी भी मांग है. मैडम जी, हमारा प्रदेश 14 साल बाद आज़ाद हुआ था, देश की आज़ादी के बाद भी. आज भी हमारे यहाँ यूनिवर्सिटी तो छोड़िए, SSC और HSC की बुनियादी सुविधा तक नहीं है. वैसे में हमारा एजुकेशन का स्तर बाकी राज्यों से बहुत नीचे है. वैसे में हमारी सरकारी नौकरियाँ ओपन हो जाती है तो हमारे युवाओं को बिना डोमिसाइल के लाभ के नौकरी मिलना मुश्किल हो गया है. हमारे प्रदेश की सरकारी नौकरियों में डोमिसाइल नीति थी, जिसमें प्रशासन ने डोमिसाइल नीति में संशोधन कर डोमिसाइल की जगह 20 अंक प्रदान किए, जिसे माननीय न्यायालय ने अवैध घोषित कर दिया. डोमिसाइल भी चला गया और अब मार्क भी चले गए. आज की स्थिति में हमारे ही क्षेत्र की सरकारी भर्तियों में हमारे स्थानीय युवाओं को नौकरी नहीं मिल पा रही है. मैं केंद्र सरकार से करबद्ध निवेदन करता हूं कि हमारे DNH और दमन दीव में अन्य राज्यों की तरह जैसे मैडम ने कहा वैसे हमारे यहाँ डोमिसाइल की
अनिवार्यता की जाए। मैडम ने वही भी बात कही है शिक्षकों की भर्ती में, जो अंग्रेजी माध्यम के स्कूलों में अंग्रेजी ही माध्यम के पढ़े लोगों को और नौकरी के लिए अनिवार्य किया गया है, उसमें सारे मीडियम के हमारे गुजराती माध्यम से बच्चे पढ़े हुए बच्चों को भी आवेदन करने का मौका दिया जाए। मैडम साथ में एक थोड़ी सी बात है वो आपके साथ ध्यान में लाना चाहता हूँ। हमारे प्रदेश में हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने अमूल्य मेडिकल कॉलेज की भेंट दी है, जिसमें पीजी की कोर्स स्टार्ट किए गए हैं, परंतु पीजी की फीस 15 लाख से 25 लाख तक रखी गई है, जबकि दिल्ली के वर्धमान महावीर मेडिकल कॉलेज में उसी श्रेणी के पीजी कोर्स की वार्षिक फीस केवल 54,000 है। मैडम प्लीज आपके माध्यम से माननीय महोदया जी, मैडम 5 सेकेंड। महोदया जी, हमारे प्रदेश गरीब और आदिवासी बहुल प्रदेश है, हमारे गरीब लोगों को इतनी महंगी फीस नहीं भर पाएंगे, तो आपसे निवेदन करते हैं इस विषय का संज्ञान लेकर पीजी कोर्स की फीस दिल्ली मेडिकल कॉलेज एवं देश के अन्य सरकारी मेडिकल कॉलेज जैसे करवाने की कृपा करें। साथ ही हमारे प्रदेश की SC, ST, OBC एवं माइनॉरिटी की सीटों को स्थानीय लोगों के लिए आरक्षित की जाए। धन्यवाद। देवी जी।